પારડીમાં મતદાર યાદી સુધારણામાં ગેરરીતિના આક્ષેપો સાથે શહેર કોંગ્રેસ તથા મુસ્લિમ સમાજે ડેપ્યુટી મામલતદારને આવેદનપત્ર આપ્યું। પારડી શહેરમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો સાથે પારડી શહેર કોંગ્રેસે અને મુસ્લિમ સમાજના આગેવાનોએ ડેપ્યુટી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। શહેર પ્રમુખ બિપિન પટેલ અને મહામંત્રી કપિલ હળપતિની આગેવાનીમાં કોંગ્રેસે આક્ષેપો કર્યા કે ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરી પુરાવા વગર જ નાગરિકોના નામ મતદાર યાદીમાંથી કમી કરાવી રહ્યા છે। વર્ષોથી પારડીમાં રહી મતદાન કરતા નાગરિકોને મતાધિકારનો વંચિત રાખવાનું આ એક સુઆયોજિત કાવતરું હોવાનું જણાવી ન્યાયની માંગ કરી હતી। આવેદનપત્ર સોંપવા પારડી નગરપાલિકાના સભ્ય પરવેશતાઈ, નાસિર શેખ તેમજ અનવર મનિયાળ, સબીરભાઈ, ગનીભાઈ સહિતના મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। એસઆર બાબતમાં પારડી શહેરના અંદરમાં જે હાલમાં કયા મુજબ કપિલભાઈએ કીધું તેમ અમુક ફોર્મને ચોક્કસ રીતે જે ટાર્ગેટ કર્યો છે, એમના નામો જે કમી કર્યા છે, તેના સાથે સાથે પારડી શહેરમાં લગભગ 1000 જેટલા લોકોના જે નામ કમી કરી નાખવામાં આવ્યા છે ગેરકાયદેસર રીતે, ખોટી રીતે। ને કપિલભાઈએ કીધું તેમ જે ફોર્મ નંબર 7 ભરી ગયા છે એને નાવાની ચોનો સંબંધ નથી। જેના ખુદના ઘરના લોકો જો કહેતા હોય કે લોકો અહીંયા નથી ને એ લોકો એમના નામ સ્વૈચ્છિક રીતે કમી કરે છે, વાત બરાબર છે, પણ ચોક્કસ 4 જેટલા નામ અમારા પાસે આવ્યા છે અને એ 4 સમૂહ સામે અમો એફઆઈઆર પણ કરાવનાર છીએ, કારણ કે મત આપવાનો અધિકાર છે એ છીનવવાનો કોઈને હક નથી। મતદાર પોતે જયારે પોતાનો મત નથી આપવા માંગતો એ 2 નંબરની વાત છે, પણ હું કેવી રીતે તમારો મત છીનવી શકું અને ચોક્કસ કોમને ટાર્ગેટ કરે, આ બહુ ખોટી વાત છે ને વૈમનસ્ય ઉભું કરવાની વાત છે। તો જે પણ છે એવા સામે અમે કીધું છે તેમ કાયદેસર રીતે અમે પગલાં ભરાવનાર છીએ, એફઆઈઆર કરવાનું છે। આજે અમે પારડી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। મામલતદાર સાહેબ એમના અંગત કારણસર માફ કરજો કે સરકારી કામસર એવો નથી, તો એમના બદલામાં નાયબ મામલતદાર શ્રીને આજરોજ અમે આ પારડી શહેર કોંગ્રેસ સમિતિ અને પારડી શહેરના આમ જનતા સાથે નાગરિકો સાથે મળીને આવેદનપત્ર આપ્યું છે। એસઆઈઆર 2026 અંતર્ગત જે પારડી શહેરમાં કામગીરી થઈ, સમગ્ર ગુજરાત રાજ્યમાં થઈ, પારડી શહેરમાં અમે લોકલ કાર્યકર્તા તરીકે અમારા ધ્યાન પર એ વાત આવી, એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરીને, ચોક્કસ મતદારોને, ચોક્કસ વિચારધારનારા માનનારા લોકોને ટાર્ગેટ કરીને એ લોકોના નામો કોઈ ત્રાહિત વ્યક્તિ કે ફલાણા ઢીકણા ભાઈ જે લોકોને તે વ્યક્તિ સાથે કઈ સંબંધ નિમલે એવા વ્યક્તિઓ આવીને ફોર્મ નંબર 7 ભરીને મામલતદાર ઓફિસમાં ચૂંટણી અધિકારી શ્રીને જમા કરાવી જાય છે અને મામલતદાર શ્રી તરફથી બીએલઓને સૂચના આપવામાં આવે છે કે આ નામો કમી કરવા માટે ફોર્મ નંબર 7 આવ્યા છે। આ અમારા ધ્યાન પર આવતા પારડી શહેરની અંદર 1000 જેટલા વ્યક્તિઓ આવી રીતે કમી થઈ જાય છે અને તે હાલ એ આપણે ત્યાં હયાત છે। એ લોકો મતાધિકારનો ગત ચૂંટણીમાં ઉપયોગ પણ કર્યો હતો અને આજે એ લોકો મતાધિકારી વંચિત થઈ જાય છે। ભારતના બંધારણમાં દરેક નાગરિકને મતાધિકારનો અધિકાર આપવામાં આવ્યો છે, એ છીનવાઈ જાય છે। આવા ગેરકાનૂની કૃત્ય કરતા ઇસમો પર તંત્ર સખતમાં સખત પગલાં ભરે અને આવનારા દિવસોમાં આજે રજૂઆત કરવામાં આવે છે, જે લોકો પીડિત છે, જે લોકો મતાધિકાર છીનવાઈ જાય છે, જે લોકોને બંધારણીય અધિકારથી છીનવાઈ જાય છે, એ લોકો આવા માણસો, આવા ત્રાહિત ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો પર કાયદેસરની કાર્યવાહી પોલીસમાં ફરિયાદ પણ કરશે અને તેના પર એફઆઈઆર પણ કરાવશે અને ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ એમને જે 1 વર્ષની સજા છે તે પણ એમને થાય એવી અમે તંત્રને આજે અપીલ કરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।